જય શ્રી કૃષ્ણ. ઉષ્ણકાલ. ઉષ્ણકાલમાં ઠાકોરજીને ટોપીના શિંગાર વિશેષ પ્રમાણમાં આવતા હોય છે. કેમ? તો કે આપણે ટોપી પહેરી હોય ને અને બહુ ગરમી હોય, ઝાડ નીચે જો જગ્યા મળી અને આપણે બેસીએ અથવા ઊભા રહીએ તો ટોપીને કાઢીને હવા નાખ્યા કરીએ. અને ઠાકોરજી તો ગાય ચરાવવા પધારે છે અને દોસ્તારોને બધાને ખૂબ ગરમી લાગી, ઝાડ નીચે ઊભા રહ્યા અને ટોપી કાઢીને કેવી ફેંકી દીધી. તો અહીંયા કીધું કે શોભિત લાલન લલિત ત્રિભંગી. કેવા ઠાકોરજી છે? તો કે લલિત, ત્રણ બાજુથી પ્રભુ વાંકા છે, એટલે કીધું શોભિત લાલ લલિત ત્રિભંગી, ફૂલ ગુલાબી ધોતી પહેરે, ટોપી ધરે સુરંગી. ધોતી કેવી ધરી ઠાકોરજીએ? ગાય ચરાવવા પધાર્યા છે ઠાકોરજી અને ફૂલ ગુલાબી ધોતી પહેરે. ઉષ્ણકાલમાં પ્રભુને વિશેષ પ્રમાણમાં જોઈએ ને તો ઝાંખા રંગના વસ્ત્ર વિશેષ પ્રમાણમાં ધરાય. કેમ? તો એમ કહેવાય છે કે જે રંગ વધારે પડતો ઘાટો હોય, સૂર્યના કિરણ વધારે પડતા એ એક્સેપ્ટ કરે અને ગરમી વધારે પ્રમાણમાં લાગે, ઝાંખા રંગ હોય તો સૂર્યના કિરણ એટલા એક્સેપ્ટ ન કરે અને એનાથી ગરમી થોડી ઓછી લાગે. બરાબર? તો અહીંયા સીધું કે શોભિત લાલ અને લલિત ત્રિભંગી, ફૂલ ગુલાબી ધોતી પહેરે, ટોપી ધરે સુરંગી. સુરંગી એટલે સુરંગ કલર એટલે કેવો રંગ? તો નહીં કેસરી નહીં પીળો. બરાબર છે? ન લાલ ન કેસરી ન પીળો, એવો રંગ કહેવાય સુરંગી. ચંદન કોતન લેપ કિયો હે, સોહત સી સકીલન. કેવા ઠાકોરજી? તો ઉષ્ણકાલમાં રોહિણી નક્ષત્ર જ્યારે પણ આવે ત્યારે ઠાકોરજીને ચંદનના વાગા ધરવામાં આવે છે. કેમ? તો કે પ્રભુ કેવું બાલ સ્વરૂપ અને પ્રભુ એટલા કોમલ છે કે ફૂલ કરતાં પણ કોમલ પ્રભુ. અને વિચાર કરો કે આપણું બાળક નાનું હોય ને તો આપણે એને કદાચ બહાર લઈ ગયા હોય, તડકો હોય, તો આપણો સાડીનો છેડો એને ઉડાડી દઈએ. તો અહીંયા તો પ્રભુ સાવ નાનું બાળક 6 મહિનાનું. તો કીધું કે ચંદન કોતન લેપ કિયો હે, સોહિત સી સકીલંગી. કિલંગી ઠાકોરજીને ડાબી સાઈડ પર શું? તો કે સ્વામીજીના ભાવથી જે ડાબી સાઈડ પર જે શિંગાર ધરાય એને કહેવાય, એ તો એ છે કિલંગી ધરી છે. અને કીધું કે પરમાનંદ પ્રભુ બાલરસ ક્રીડત, હાથ ફિરાવત બંગી. પ્રભુ કેવા? તો કે સાવ નાનું બાળક પરમાનંદ પ્રભુ બાલરસ, અને નાના બાળકની રમતમાં પ્રભુ અત્યારે મજાક મસ્તી કરી રહ્યા છે. તો કે પરમાનંદ પ્રભુ બાલરસ ક્રીડત, હાથ ફિરાવત બંગી. હાથ પર શું? તો કે કાં તો આમ માથે હાથ ફેરવતા જાય, કાં તો બે હાથ આમ ઘસતા જાય, એવું પ્રભુ કરતા જાય. નાનું બાળક છે એટલે હિસાબથી. તો શોભિત લાલ અને લલિત ત્રિભંગી, ત્રણ બાજુથી પ્રભુ વાંકા થઈ ગયા છે. અને એ વાંકા રહીને પ્રભુ, તો કે આ સ્વરૂપ કયું? તો જ્યારે પ્રભુએ ગિરાજી ધારણ કર્યો ને તે વખતે ઠાકોરજીના દર્શન કરશો તો બરાબર ખ્યાલ આવી જશે. કારણ કે એક આંગળી પર આમ કંઈ વજન કરીને ઊભા નહીં રહેવાય. આપણે છે ને જ્યાં ન સમજ પડતી હોય તો પ્રેક્ટિકલ પોતા પર કરી દેવાનું, એટલે તરત સમજ પડી જાય. તો કીધું કે પ્રભુએ જ્યારે ગિરાજી ધારણ કર્યા છે એક આંગળી પર, તો અને વજન કાંઈ પણ આપણે ઉપાડવું હોય ને તો આમ ઊંચું ઉપાડીએ તો બીજો ભાગ નીચો જવો જ જોઈએ, નહીં તો પડી જાય. એટલે ઠાકોરજી એક શ્રેયસ્તથી ગિરાજી ધારણ કર્યો છે એટલે પ્રભુ થયા વાંકા. કમર પર એક હાથ રાખ્યો, એમ કહેવાય છે. ચરણ પણ કેવા? તો એક પર એક ટેડા કરી દીધા છે અને કહેવાય પ્રભુ ત્રણ બાજુથી વાંકા. અને પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે પાછા. કારણ કે વ્રજના બધાને સમય પ્રમાણે ભૂખ તો લાગવાની છે, ત્યાં સૌને લાગે. ઠાકોરજીએ પોતાનું એવું લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કરી લીધું અને વેણુનાદ કરવા લાગ્યા. પરિણામે વ્રજભક્તો 7 દિવસ સુધી એમને એમ જ ઊભા જ રહ્યા છે પ્રભુને જોઈને. વિચાર કરો, કોઈને ભૂખ તરસ લાગી કે નહીં લાગી? પણ ઠાકોરજીએ જે વેણુનાદ કર્યો એની અંદર બધા ભાન ભૂલી ગયા છે કે આપણે ક્યારના ઊભા છીએ. અને એનું પ્રમાણ જોતું હોય ને તો આપણા ઘરના શુભ પ્રસંગ જ્યારે હોય ને તો શુભ પ્રસંગમાં આપણું ઉઠવાનું કેવું થાય? તો કે અડધી રાતે ઉઠી જઈએ, 3 વાગે સવાર પડી જાય. તો તે વખતે આપણે રાતના મોડે સુધી જાગતા હોય છે, આખો દિવસ ઊભા હોય છે, પણ આપણને થાક લાગતો નથી. મોડું આપતું સરસ મજાનું ખીલેલું અને ચકચકતું હોય. કેમ? તો કે વહેલા ઉઠવાથી આપણને ઓક્સિજન કરતાં પણ પ્યોર વાયુ મળે છે, ઓઝોન વાયુ.
ઓઝોન વાયુ આપણે શરીરમાં જેટલો ગયો હોય, આખા દિવસમાં કરેલા કામમાં જરા બી થાક નથી લાગતો. અને બીજું છે કે ઉત્સાહ છે, આનંદ છે. એ આનંદ એવો છે કે ક્યાંય આપણને થાક નથી લાગવા દેતો. પરિણામ પર સાંજે પણ આપણે હોઈએ ને તો આમ રિલેક્સ મોડમાં હોય, એવા આળસુ કે કંટાળી ન ગયા. બરાબર. તો અહીંયા ઠાકોરજી પણ કેવા, તો કે શોભિત લાલ અને લલિત ત્રિભંગી, ફૂલ ગુલાબી ધોતી પહેરે, ટોપી ધરે સુરંગી, ચંદન કોતન લેપ કિયો હે, સોહત શીસ સિલંગી, પરમાનંદ પ્રભુ બાલ રસ ક્રીડત, હાથ ફિરાવત બંગી. નાનું હમણાં રમકડું લઈને પ્રભુ રમ્યા કરે છે. બરાબર. મળીએ પછી આપણે એનાથી આગળ. જય શ્રી કૃષ્ણ.